ચેનલ ઓફ વડોદરા। આસ્થા ફાઉન્ડેશનના બાળકોને જયંતીલાલ મોહનલાલ જોબનપુત્રા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભોજન પીરસવામાં આવ્યું હતું। શહેરના જયંતીલાલ મોહનલાલ જોબનપુત્રા ચેરિટેબલ ટ્રસ્ટના મોભી જયંતીલાલ જોબનપુત્રાની 25મી પુણ્યતિથિ નિમિત્તે ટ્રસ્ટના સભ્યો અને પરિવારજન સ્વજનો દ્વારા મહાવીર 4 રસ્તા વાઘોડિયા રોડ ખાતે આવેલી આસ્થા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલ એબલ્ડ શાળાના બાળકોને પ્રેમપૂર્વક ભોજન પીરસવામાં આવ્યું હતું તેમ તેમના પૌત્ર અક્ષય જોબનપુત્રાએ જણાવ્યું હતું। નોંધનીય છે કે જયંતીલાલ મોહનલાલ જોબનપુત્રા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષ દરમિયાન અનેક સામાજિક અને શૈક્ષણિક સેવા કાર્ય પણ કરવામાં આવે છે। આજે મારા દાદા જયંતીલાલ મોહનલાલ જોબનપુત્રાની 25મી એપ્રિલ પુણ્યતિથિ છે, તેના તરફથી જમણવાર રાખવામાં આવેલો છે। જમવામાં રોટલી, દાળ, ભાત, શાક, રસ અને મોહનથાળ। જયંતીલાલ તરફથી થેન્ક યુ। રસ છે, ઢોકળા છે, સરસ। આજે જમણવાર જયંતીલાલ જોબનપુત્ર તરફથી રાખવામાં આવ્યું છે। બહુ સરસ આયોજન કરવામાં આવ્યું છે। આખું ફેમિલી આવ્યા છે જોડે છોકરાઓને જમાડવા માટે અને જમવામાં રસ છે, દાળ છે, શાક છે, રોટલી, ઈદડા એ બધી વસ્તુ છે, સરસ જમવામાં આવ્યું છે। આજે 25મી પુણ્યતિથિ છે એમને।
એના ફાધરની એના નિમિત્તે આજે જમણવાર એ લોકોએ રાખ્યું છે. બહુ સરસ અને આસ્થા ફાઉન્ડેશન એનો ખૂબ ખૂબ આભાર માને છે. કેવું લાગ્યું? ટેસ્ટી બહુ સરસ લાગ્યું.